રામ રામ દોસ્તો, આજે આપણા ઝીરો સુગરનો છે 24મો દિવસ। સવારની મોર્નિંગની શરૂઆત કરી છે 2 ગ્લાસ ગરમ પાણી અને 1 કપ બ્લેક કોફી પીને જીમ જશું। જીમમાં આપણે વર્કઆઉટ કરવાનો છે આજે ચેસ એન્ડ શોલ્ડર અને એપ્સ, આ 3 વર્કઆઉટ કવર કરશું। તો વર્કઆઉટથી જરૂર જોજો। પહેલાં આપણે 100 ડિપ્સ મારી છે, કમ્પ્લીટ જે રીતના ડિપ્સ મારું છું એ રીતના મારવાનું છે। એની પછી કેબલથી વર્કઆઉટ ચાલુ કર્યો છે, રેપિટેશન 30, 4 સેટ માર્યા છે। એની પછી આવશે ડાયરેક્ટ બટરફ્લાય પર 15 રેપિટેશન, 4 સેટ માર્યા છે। અને આની પછી આપણે કવર કરશું લોવર ચેસ। તો લોવર ચેસમાં જે રીતના સેટ તમને બતાવી છે એ જ રીતના મારવાનું છે કંટ્રોલ કરીને। આની પછી ડાયરેક્ટ જશું આપણે શોલ્ડર વર્કઆઉટ ઉપર। તો શોલ્ડર આજે 3D મારવાના છે। તમને આ જે પણ વર્કઆઉટ બતાવી છે એના 15 રેપિટેશન મારવાના છે બધાના। આ રિયલ ડેડ માટે વર્કઆઉટ છે, જ્યાં રિયલ ડેડ તમારું એક ડેફિનિટ લાવશે ને મસ્ત દેખાશે તમારા શોલ્ડર। 3D શોલ્ડર કરવા હોય તો તમારે આ વર્કઆઉટ શેડ્યુલ તમે ફોલો કરશો તો તમારા 3D વર્કઆઉટ થઈ જશે, 3D શોલ્ડર થઈ જશે સોરી। અને એની પછી લાસ્ટ અમે થોડી પોઝિંગ કરી છે। પોઝિંગ તમે જોઈ શકો છો, ધીરે ધીરે આપણું ફેટ કટ થઈ રહ્યું છે। એની પછી એપ્સ માર્યા છે। આ વર્કઆઉટમાં એપ્સમાં અમે 5 સેટ માર્યા છે, 1 સાઈડ 20 રેપિટેશન। એની પછી માનો કે તમને બોડી પેન થાય છે તો હું લાસ્ટમાં તમને જે અત્યારે ટ્રેચિંગ વર્કઆઉટ બતાવું છું, આ વર્કઆઉટ તમારે કરવો બહુ જરૂરી છે। કેમ કે ટ્રેચિંગ નહીં કરો ત્યાં સુધી તમારું કોઈ પણ મસલ પેન નહીં થાય। મસલ પેન થતું છે તો આ વસ્તુ કરવી બહુ જરૂરી છે। અને વર્કઆઉટ પછી હંમેશા ટ્રેચિંગ કરવાનું રાખો। હવે મળશો આના પછીના બ્લોગમાં, ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ। લાઇક, ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં, તમારા સપોર્ટની આપને જરૂર છે।